નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. લક્ષ્મી વેગડા નામની 20 વર્ષીય યુવતીના આપઘાત માટે પિતા કારણભૂત. આપઘાત કરતા પહેલા બનાવેલા વિડીયોમાં પિતાને જવાબદાર ઠેરવ્યા હતા. પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ કર્યો હતો આપઘાત. લક્ષ્મીના ભાઈ ભાવિન વેગડાની ફરિયાદના આધારે પોલીસે કરી પિતાની ધરપકડ. પિતા ઉમેશ વેગડા મારપીટ કરી ત્રાસ આપતા હોય જીવન ટૂંકાવવા મજબૂત બનેલી પુત્રીએ સ્યુસાઇડ વિડીયો બનાવ્યા હતા. પોલીસે આ વિડીયો સ્યુસાઇડ નોટ ગણી કરી કાર્યવાહી. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ જે લક્ષ્મીબેન વેગડા કરીને 21 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલી, આ બનાવની તપાસ દરમિયાન પોલીસ પાસે જે વિડીયો આવેલો અને આ જે મરણ જનાર જે યુવતી છે તેના ભાઈ ભાવિનભાઈ વેગડા દ્વારા પોતાના પિતા ઉમેશભાઈ વેગડાએ છે એ પોતાની બહેનને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરેલું હોય તેવી હકીકત જણાવેલી. આ વિડીયો છે અલ્ટિમેટલી સુસાઇડ નોટને સમર્થન આપતો હોય તે પ્રકારનો જોઈ તેને ધ્યાને રાખી અને ભાવિનભાઈ વેગડા દ્વારા આત્મહત્યા માટેના દુષ્પ્રેરણની ફરિયાદ આપતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ જે આરોપી છે ઉમેશભાઈ વેગડા તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ શરૂ છે.